બહારનું મંચુરિયન ખાઈ ખાઈને થાકી ગયા હોય ને તો ઘરે બનાવો આટલું સોફ્ટ અને જ્યુસી મંચુરિયન. અને બોલ્સ તો ભાઈ એકદમ સોફ્ટ બનીને રેડી થયા હતા. તો હવે અહીંયા મેં છે ને એના માટે કટ કરેલું કોબી લઈ લીધું છે, ગાજર, શિમલા મિર્ચ અને કાંદા એડ કરી દીધા છે. હવે એમાં લીલી સમારેલી ડુંગળી અને મીઠું નાખી તેને 10 મિનિટ માટે એના બધા શાકભાજીને મિક્સ કરીને રેસ્ટ આપીશું. એટલે શાકભાજી છે ને બધું પાણી છોડી દેશે. હવે અહીંયા છે ને આ રીતના પાણી નિચોડી લેવાનું છે. બધા શાકભાજીને કોરા કરી એક સાઈડ એક બાઉલમાં લઈ લેવાના છે. અને આ જે પાણી વધેલું છે ને તેનું આપણે ફરીથી યુઝ કરવાનો છે, તેને ફેંકવાનું નથી. હવે એમાં 1 વાટકો જેટલો કોર્નફ્લોર, 1 વાટકો જેટલો મેંદો, સાથે અહીંયા સ્વાદ અનુસાર મીઠું અને આદુ લસણ મરચાંની પેસ્ટ, મરી પાવડર અને સોયા સોસ એડ કરી દીધો છે. હવે તમારે તીખું બનાવવું હોય તો 1 ચમચી જેટલો મરચું પાવડર એડ કરીશું અને બાઇન્ડિંગ માટે તેલ એડ કરી દીધું છે. અને બધી વસ્તુને સરખાઈથી મિક્સ કરવાનું છે. અહીંયા આપણે શાકભાજી વધારે લીધા છે ને એના કારણે બોલ્સ આપણે એકદમ સોફ્ટ બનવાના છે. અને મેં લોટનો યુઝ બહુ જ ઓછો કરેલો છે. અને આમાં જો જરૂરિયાત લાગે તો પાણી એડ કરવાનું છે, નહીં તો તમારે આમનામ લોટ બાંધી લેવાનો છે. તો સરસ મજાનો લોટ બાઇન્ડિંગ આવી જાય ને એટલે આ રીતના નાના નાના બોલ્સ બનાવીને રેડી કરવાના છે. તો અહીંયા બધા બોલ્સ બનાવીને મેં રેડી કરી લીધા છે. સાથે કઢાઈમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અને તેલને છે ને ધીમા ગેસ પર ગરમ કરવાનું છે. અને ક્રિસ્પી બોલ્સ થાય ને ત્યાં સુધી આ રીતના તળી લેવાના છે. બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે વઘાર માટે કઢાઈમાં છે ને તેલ સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી મિક્સ કરી લેવાનું છે. અને કાંદા અને કેપ્સિકમ એડ કરવાના છે. તેને મિક્સ કરી સાથે લીલી ડુંગળી એડ કરવાની છે. 1 મિનિટ માટે આ રીતે સાતળવા દેવાનું છે. પછી કોબી અને ગાજર કટ કરેલું એડ કરી દીધું છે. 1-2 મિનિટ માટે શાકભાજીને પકવી લેવાના છે. અને શાકભાજી એકદમ સોફ્ટ થઈ જાય ને બધા એટલે એમાં સોયા સોસ એડ કરી દઈશું. સાથે ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. તમે ગ્રીન ચીલી સોસ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા મરચાંનું પ્રમાણ રાખ્યું હતું એટલે સોસ એડ નથી કરેલો. હવે અહીંયા છે ને કોર્નફ્લોરની પ્યુરી બનાવી લેવાની છે, એડ કરી દઈશું. સાથે જે પાણી વધેલું હતું ને શાકભાજીમાંથી એડ કરી અને ઉપરથી મંચુરિયનનો મસાલો એડ કરી તેને સરખાઈથી મિક્સ કરી લઈશું. ગ્રેવી સરસ એવી પાકી ગઈ ને એટલે આપણે બોલ્સ બનાવેલા હતા એ બધા એડ કરી તેને સરખાઈથી મિક્સ કરી લઈશું. હવે એને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ મંચુરિયનને આપણે સર્વ કરીશું. અને આ મંચુરિયન એકદમ જ સોફ્ટ બન્યું હતું, એકદમ રેસ્ટોરન્ટ જેવું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરી દે.